બ્રિજમાં આગળ વાત કરીએ તો સુરતના ઓલપાડમાં ગ્રામ પંચાયત દ્વારા વેરા વસૂલવાની કામગીરી કરવામાં આવી છે। જે રીતે ગ્રામ પંચાયતે કાર્યવાહી હાથ ધરી છે। ઓલપાડ ટાઉનમાં મિલકત ધારકોને વેરા ભરવા માટે અપીલ કરવામાં આવી છે। ઓલપાડ ગ્રામ પંચાયતે 19 દિવસમાં 22 લાખનો વેરા વસૂલાત કરી છે। તલાટી કમ મંત્રીએ કરી છે વેરા ભરવાની અપીલ, લોકોને અપીલ કરવામાં આવી છે। તો બીજી તરફ ઓલપાડ ગ્રામ પંચાયત કચેરીનો 2 કરોડથી વધુના વેરા બાકી હોવાની પણ વિગતો સામે આવી છે। જો કે તમામ લોકોને પણ કહેવામાં આવ્યું છે। સમાચાર જે રીતે પ્રાપ્ત થયા છે, સુરતથી ઓલપાડમાં ગ્રામ પંચાયત દ્વારા વેરા વસૂલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ઓલપાડ ટાઉનમાં મિલકત ધારકોને વેરા ભરવા માટે અપીલ પણ કરવામાં આવી। તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। ઓલપાડમાં ગ્રામ પંચાયત દ્વારા જે રીતે લોકોનો વેરો જે પણ બાકી હોય તે લોકોને ભરવા માટે અપીલ કરવામાં આવી છે। તો તેની સાથે જ ઓલપાડ ગ્રામ પંચાયત કચેરીનો 2 કરોડથી વધુનો વેરા હજુ બાકી છે। સુરત જિલ્લા પંચાયત દ્વારા જ્યારે વેરા વસૂલાત પર ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે ગામડાઓમાં કરોડ રૂપિયાનો વેરો વસૂલાત બાકી હોય ત્યારે ઓલપાડ ગ્રામ પંચાયત પર વેરા વસૂલાતની જે પ્રક્રિયા છે તેમાં કટિબદ્ધ બની છે। છેલ્લા 19 દિવસની અંદરની વાત કરીએ તો ઓલપાડ ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા 22 લાખ જેટલી માતબર રકમનો વેરો વસૂલાત કર્યો છે। હું ઓલપાડ ગામના તમામ મિલકત ધારકોને નમ્ર અપીલ કરું છું કે તમે તમારો જે કંઈ પણ મિલકતોનો વેરો છે તે સમયસર ઓલપાડ ગ્રામ પંચાયતની કચેરી આવીને ભરી જાઓ, જેથી ઓલપાડ ગામની જે પ્રગતિ છે તેને વેગ મળે અને આપણે સૌ ઓલપાડને વિકાસની પ્રક્રિયા તરફ આગળ વધારીએ। સુરત જિલ્લા પંચાયત દ્વારા હાલ વેરા વસૂલાતનું અભિયાન ચલાવવામાં આવેલ હોય। ઓલપાડ ગ્રામ પંચાયતમાં ઘણા મિલકતદારોનો વેરો બાકી હોય તો આ વેરા વસૂલાત અભિયાન અંતર્ગત અમોએ રાત્રિ કેમ્પ તથા ઘરે ઘરે વેરા વસૂલાત અને નોટિસો બજવીને છેલ્લા 19 દિવસમાં 22 લાખ રૂપિયા જેટલો વેરો વસૂલ કરેલ છે। અને હું તલાટી કમ મંત્રી તરીકે એક અપીલ કરવા માંગુ છું કે ઓલપાડ ગ્રામ પંચાયતના જેટલા પણ મિલકતદારો છે જેનો વેરો બાકી હોય તો એ લોકો ગ્રામ પંચાયતમાં આવીને ભરી જાય, નહીં તો અમારી ગ્રામ પંચાયત દ્વારા કાયદેસરના પગલાં હાથ ધરવામાં આવશે અને મિલકત જપ્તીની કાર્યવાહી પણ કરવામાં આવશે। સુરત જિલ્લા પંચાયત દ્વારા જ્યારે વેરા વસૂલાત પર ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે ગામડાઓમાં કરોડ રૂપિયાનો વેરો વસૂલાત બાકી હોય ત્યારે